સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રિંગ રોડ માન દરવાજા ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ તથા ભીમ સૈનિકો દ્વારા હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે 14 એપ્રિલ એટલે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ. ત્યારે સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવજી આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણ ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આંબેડકર જીવનભરમાં સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસમાં ભારતમાં સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે. ત્યારે સુરતમાં પણ આજે વિવિધ પક્ષ અને આંબેડકર સમાજના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. રિંગ રોડ માન દરવાજા ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ તથા ભીમ સૈનિકો દ્વારા હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે વિશ્વ વંદનીય ભારત રત્ન બોધિસત્વ ડોક્ટર આંબેડકરજીની 133મી જન્મ જયંતિ કેવળ આપણા ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વ ધામધૂમથી મનાવી રહ્યું છે. ત્યારે ડોક્ટર આંબેડકર સાર્વજનિક જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સુરત દ્વારા આ જન્મ જયંતિનું બિન રાજકીય રીતે અહીંયા આયોજન કરવામાં આવેલ છે. આજે તમે જોયું છો કે સવારથી પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવી રહ્યા છે. આજે દેશમાં જે પરિસ્થિતિ છે તેને નજર સમક્ષ રાખી બસ આંબેડકરે સંવિધાનમાં તમામ લોકોને આપણા મૌલિક અધિકારો આપેલા છે, પરંતુ આજે મૌલિક અધિકારોનો કંઈ ને કંઈ હનન થઈ રહ્યું છે. એ પદ્ધતિ અમારા સમાજને નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોને બુદ્ધિજીવીઓને લાગી રહ્યું છે. તે વખતે સાંજે 4 કલાકે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સમિતિ દ્વારા લોકશાહી બચાવો, બંધારણ બચાવો, વિશ્વ શાંતિ સદભાવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. કારણ કે જે વિશ્વની સ્થિતિ તમે જોવો છો કે ક્યારે વિશ્વ યુદ્ધ થઈ જાય એને કંઈ કહેવાય નહીં. માટે અમારી માનવું છે કે ભગવાન બુદ્ધનો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચે. સાથે સાથે આ વખતે અશોક સમ્રાટજી અને મહાત્મા જ્યોતિબા ફૂલે તેમની પણ જન્મ જયંતિ સંયુક્ત અમે કરવાનું આયોજન અહીંયા કર્યું છે. બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના નેતા હતા આવું કેટલાક મનવાદી તત્વો દ્વારા પ્રચાર થાય છે, પણ વાસ્તવમાં આંબેડકર સાચા અર્થમાં આ સમગ્ર ભારત દેશના નેતા હતા. એમને સંવિધાનમાં કોઈ પ્રત્યે મતભેદ રાખેલ નહીં, કોઈ પ્રત્યે છૂવાછૂત રાખેલ નહીં. તમામ લોકોને એક જ મતનો અધિકાર આપ્યો છે. ટાટા હોય કે બિરલા, અંબાણી હોય કે અદાણી કે ઝૂંપડામાં રહેનાર સામાન્ય નાગરિકો સૌને એક અધિકાર બાબા આંબેડકરે સંવિધાનમાં આપ્યું છે. અને અમને ખુશી પણ થાય છે અને ક્યારેક ક્યારેક દુઃખ પણ થાય છે કે માનનીય વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બંધારણ માથે લઈને બંધારણનો પ્રચાર કરતા હતા, પણ વડાપ્રધાન બન્યા બાદ એમના જ દિલ્હીમાં જંતર મંતર ખાતે બંધારણને સળગવામાં આવે છે, પરંતુ મોદી સાહેબ આ લોકો સામે કઈ કાનૂની કાર્યવાહી કરતા નથી. ત્યારે એવું લોકોને લાગી રહ્યું છે કે કશે ને કશે એ કેટલાક લોકો બંધારણને બદલવાના ફેરીમાં છે. પરંતુ અમારે માનવું છે કે આ દેશમાં બંધારણ સિવાય કોઈ મૌલિક ગ્રંથ નથી. કાલે મોદીજીએ બી કીધું કે કુરાન, બાઇબલ અને ગીતા કરતા પણ બંધારણને અમે મહત્વ આપીએ છીએ. હવે જોવાનું રહેશે કે 400 પાર પછી શું થાય છે, પણ અમને વિશ્વાસ છે कि जहाँ સુધી सूरज चांद रहेगा, बाबा साहेब तेरा नाम रहेगा और संविधान इस देश में जिंदा रहेगा. जय भीम.